હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, હમણાં લેટેસ્ટલી એક સ્ટુડન્ટે મને કોમેન્ટ કરી હતી અને પૂછ્યું હતું કે સર, ગુજરાતમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ કેવી રીતે બની શકાય, કઈ પરીક્ષા આપવી પડે, આ પરીક્ષા કઈ બોડી દ્વારા ખાસ કરીને લેવામાં આવે છે અને શું એક્ઝામ પેટર્ન હોય છે, એજ લિમિટ કેટલી છે, આ એપીપી એટલે કે સરકારી વકીલનું પગાર ધોરણ કેટલો છે, આવી કોમેન્ટ મને કરવામાં આવીને ફ્રેન્ડ્સ. અને આજે આ કોમેન્ટ પરથી હું આપ સૌને સમજાવવાનો છું કે ગુજરાતમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે, શું એક્ઝામ પેટર્ન હોય છે, કેટલા ભાગમાં એક્ઝામ લેવાની હોય છે અને સાથે સાથે સિલેબસ શું હોય છે. આ દરેક એપીપીને લગતી દરેક કોન્સેપ્ટ વિશે આજે આપણે વાત કરવાના છીએ. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી મળી જાય. અને ખાસ એક રિક્વેસ્ટ છે કે આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે સરકારી વકીલ કેવી રીતે બની શકાય, શું પ્રક્રિયા છે. એ સમગ્ર પ્રક્રિયા હું આજે આપને આ વિડીયોમાં સમજાવવાનો છું. અને લાસ્ટલી એક લાઇક જરૂરથી કરી દેજો. તો બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા હું વાત કરવાનો છું કે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈએ, એટલે કે તમારે શૈક્ષણિક લાયકાત શું જોઈએ. તો ફ્રેન્ડ્સ, બહુ સિમ્પલ વાત છે કે કેન્ડિડેટ શેલ possess a degree in law of the university incorporated by an act of the central or state legislation in India or other educational institution established by an act or parliament or deemed to be a university under section 3 of the University Grant Commission Act 1956 or possesses an equivalent qualification recognized as such by the government. અહીંયા એવું કહ્યું કે સૌથી પહેલા તો જો તમારે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર બનવું છે તો તમારી પાસે યુનિવર્સિટીમાંથી ડિગ્રી ઓફ લો જે છે એ હોવી જોઈએ. ખાસ કરીને ભારતીય લેજિસ્લેશનને જેને માન્યતા આપેલી છે એવી યુનિવર્સિટીમાંથી ખાસ ડિગ્રી લોની તમારી પાસે હોવી જોઈએ. પહેલી શરત તો એ છે. બીજું, એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં જોઈએ તો 3 years કન્ટિન્યુઅસ એન્ડ રેગ્યુલર પ્રેક્ટિસ એન્ડ એક્સપિરિયન્સ ઓન ધી ક્રિમિનલ સાઇડ ઓફ ધી બાર. બીજી અને મહત્વની કન્ડિશન કહી શકીએ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કહી શકીએ કે તમારે 3 વર્ષની સળંગ અને નિયમિત પ્રેક્ટિસ જોઈએ છે, ખાસ કરીને 12માં કયા વિષય પર, કઈ સાઇડ પર, ક્રિમિનલ સાઇડ પર, ફોજદારી સાઇડ પર 3 વર્ષનો તમારો પ્રેક્ટિસનો અનુભવ અહીંયા જોઈશે. આ કમ્પલસરી છે. એ નહીં હોય તો તમે આ એક્ઝામમાં અપિયર પણ નહીં થઈ શકો અને સરકારી વકીલ પણ નહીં બની શકો. અને ત્રીજી, એડિક્વેટ નોલેજ ઓફ ગુજરાતી લેંગ્વેજ એન્ડ બી થોરોલી કન્વર્ઝન્ટ વિથ એન્ડ બી એબલ ટુ રીડ એન્ડ રાઇટ ઇન ગુજરાતી. ગુજરાતી ભાષાનું તમારે પૂરતું જ્ઞાન હોવું જોઈએ. તમે ગુજરાતી ભાષા ફ્લુએન્ટલી બોલી શકતા હોવા જોઈએ, ગુજરાતીને વાંચી લખી શકતા હોવા જોઈએ. આ અગત્યની વાત છે. જો તમે આવું નહીં કરી શકતા હો, જો તમે ઇંગ્લિશ મીડિયમમાં અને ગુજરાતી તમને એટલું બધું નહીં આવડતું હોય તો પણ નહીં ચાલે. અને ચોથું, ધી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ ઇન ધી ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ જનરલ રૂલ્સ 1967. આ ગુજરાતના સિવિલ સર્વિસીસ રૂલ્સ પ્રમાણે પૂરતું તમને કમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ. જે બેઝિક નોલેજ હોય છે એ પણ તમારે હોવું જોઈએ. જો આ બેઝિક નોલેજ નહીં હોય તો પણ તમે આ એક્ઝામમાં અપિયર થઈ શકવાના નથી. અને લાસ્ટલી, એડિક્વેટ નોલેજ ઓફ ગુજરાતી એન્ડ હિન્દી ઓર પૂરતું જ્ઞાન ગુજરાતીનું અથવા હિન્દી ભાષાનું અથવા આ બંને ભાષાનું તમારી પાસે હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ 5 શૈક્ષણિક લાયકાતો છે. જે હશે તો જ તમે ક્યાં એપીપીની એક્ઝામમાં અપિયર થઈ શકશો અથવા એપીપી બનવા માટેનું ફોર્મ ભરી શકશો. તો આ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સની વાત થઈ. આઈ હોપ આટલું તમને ક્લિયર થયું હશે. હવે સેકન્ડલી હું વાત કરવાનો છું પગાર ધોરણની. તો પગાર ધોરણ શું હોય છે? સરકારી વકીલ એપીપી જે હોય છે આપણા ગુજરાતમાં, એમનો પગાર ધોરણ શું હોય છે? તો અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી. પે સ્કેલ જે છે એ 9300 થી 34800 હોય છે, 34800 હોય છે. અને ગ્રેડ પે આમનો 5400 હોય છે, જે ક્લાસ 2માં આવે છે. ઓકે,
તો આ યાદ રાખવાનું, અથવા તો તમારે જે માહિતી જોઈએ છે એના પર્ટિક્યુલર પર્પઝથી કહું છું કે જે એપીપી હોય છે ક્લાસ 2માં આવે છે 9,300 થી 34,800 એમનો પે સ્કેલ છે. ગ્રેડ પે હોય છે 5,400 રૂપિયા. સો આ અગત્યની વાત ખાસ. થર્ડ નંબરની વાત કરું તો સૌથી પહેલા જે મારે વાત કરવાની હતી કે આ જે એક્ઝામ છે એ કન્ડક્ટ કોણ કરે છે ગુજરાતમાં. તો સરકારી વકીલ, જેને આપણે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર કહીએ છીએ, તો આવા સરકારી વકીલોની નિમણૂક ગુજરાતમાં જીપીએસસી દ્વારા કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આ એક્ઝામ કન્ડક્ટ થાય છે અને આખી પ્રક્રિયા જે છે જીપીએસસી દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. ઓકે, તો આ પે સ્કેલની પણ વાત થઈ ગઈ, આપણી બોડીની પણ વાત થઈ ગઈ. હવે એજ લિમિટ, આપણે એક અગત્યનો પ્રશ્ન હોય છે જ્યારે આપણે કોઈ પણ ફોર્મ ભરતા હોઈએ તો એપીપી માટે એજ લિમિટ શું છે? તો અહીંયા કહ્યું કે કેન્ડિડેટ શેલ નોટ બી લેસ દેન 25 યર્સ. કોઈ એક ઉમેદવારની ઉંમર જે છે 25 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને એ જ રીતે 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. કોઈ કેન્ડિડેટ જે છે 35 વર્ષથી ઉપરનો નહીં ચાલે ને એ જ રીતે 25 વર્ષથી નીચે જેની વય છે એ વ્યક્તિ પણ આ એક્ઝામમાં એપિયર નહીં થઈ શકે અથવા ફોર્મ નહીં ભરી શકે. તો એજ લિમિટ પણ એક અગત્યનું તત્વ હોય છે. એઝ પર આપણા ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ હોય છે એ પ્રમાણે રિલેક્સેશન મળતું હોય છે. એ આપ સૌ જાણો છો એ પ્રમાણે રિલેક્સેશન મળશે. અહીંયા પણ વાત કરવામાં આવી કે રિલેક્સેશન મળશે એજમાં, પણ એજ લિમિટની વાત છે તો 25થી ઓછી નહીં ચાલે અને 35થી વધારે એજ લિમિટ હશે. એજ લિમિટેશન કરી દીધી 35 વર્ષ, એનાથી વધારે હશે તો એ અપિયર નહીં થઈ શકાય એક્ઝામમાં. ઓકે, તો આપણા મહત્વના પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા એપીપી એક્ઝામ માટે મળી ગયું. હવે બહુ જ અગત્યની વાત કે પ્રક્રિયા કઈ હશે, એક્ઝામ કઈ રીતે હશે અથવા કેટલા ભાગમાં એક્ઝામ હશે, કઈ રીતે શું સિલેબસ હશે, તો એની વાત કરીશ. તો આપની સ્ક્રીનમાં હું બતાવવા માંગુ છું આપને ખાસ કરીને ગવર્મેન્ટ ગેજેટ છે આ એક્ઝામને લગતો, અને અહીંયા પરીક્ષા માટેના વિષયો અને ધોરણની વાત કરવામાં આવી છે કે લેખિત પરીક્ષાના 2 ભાગ રહેશે. ઓકે, અને એના માટેના વિષયોની વાત કરવામાં આવી કે લેખિત પરીક્ષા યોજવામાં આવશે ખાસ કરીને એપીપી માટે. એમાં સૌથી પહેલા ભાગ 1માં ભાષાનું પ્રશ્નપત્ર રહેશે. ઓકે, એમાં ગુજરાતી અંગ્રેજી 2 ભાષા હશે. પ્રશ્નપત્ર 1 જે છે એ ગુજરાતીનું રહેશે, જેમાં કુલ ગુણ 100 હશે. સમય 2 કલાકનો આપવામાં આવશે. 100 ગુણનું પેપર અને 2 કલાકનો સમય હશે પ્રશ્નપત્ર 1 ગુજરાતી ભાષા માટે, જેમાં નિબંધ 25 ગુણનો પૂછાશે, વ્યાકરણ 35 ગુણનું હશે, ભાષાંતર જે છે 20 ગુણનું હશે, સંક્ષિપ્ત લેખન એ જે છે 20 ગુણનું હશે. આમ કરીને 100 માર્કનું આ પેપર હશે. સમય 2 કલાકનો મળશે. એ જ રીતે ભાગ 1માં પ્રશ્નપત્ર નંબર 2 અંગ્રેજી ભાષાનું હશે, એને પણ સમય 2 કલાક અને ગુણ જે છે 100 હશે. નિબંધ એમાં પણ 25 ગુણ, વ્યાકરણ 25 ગુણ, રૂઢિપ્રયોગો કાયદાને લગતા રૂઢિપ્રયોગો જેને આપણે લીગલ મેગઝિન્સ કહીએ છીએ પૂછાય છે 10 ગુણના, ભાષાંતર પૂછાશે 20 ગુણનું અને સંક્ષિપ્ત લેખન એ પણ 20 ગુણનું ને એમ કરીને પ્રશ્નપત્ર નંબર 2 જે છે એ ભાષાનું હશે અંગ્રેજી અને એ પણ 100 માર્કનું હશે. ત્યારબાદ પ્રશ્નપત્ર નંબર 3 જે છે એ કાયદાનું પ્રશ્નપત્ર હશે અને એ પણ 200 ગુણની કસોટી હશે. 3 કલાકનો અહીંયા સમય મળશે તમને. મુદ્દો ઘડવો, આરોપો ઘડવા, પ્લીડિંગના સિદ્ધાંતો, પ્લીડિંગનો મુસદ્દો ઘડવો, આ બધા સબ્જેક્ટ છે આપણા અને આના પરથી પ્રશ્નો પૂછાશે. ઓકે, તો કાયદાનું પ્રશ્નપત્ર 1 જેમાં ઇસ્યુ ફ્રેમ કરવાની વાત હશે, એ જ રીતે તહોમતનામું ઘડવાની વાત હશે, પ્લીડિંગના સિદ્ધાંતો સમજાવવાની વાત, પ્લીડિંગનો મુસદ્દો ઘડવાની વાત હશે. તો આ પૂછવામાં આવશે. આ આપણો અભ્યાસક્રમ છે એમાંથી પૂછવામાં આવશે. ત્યારબાદ પ્રશ્નપત્ર નંબર 4 આપણું કાયદાનું પ્રશ્નપત્ર નંબર 2 હશે, જે 200 ગુણનું ને 3 કલાક તેના પણ હશે. અહીંયા વાત કરવામાં આવી દીવાની કાર્યરીતિ અધિનિયમ 1908, સીપીસી 1908 આપણો સબ્જેક્ટ હશે અહીંયા. બીજું સીઆરપીસી 1973, એવિડન્સ એક્ટ 1872 અને સીઆર એ જ રીતે આઈપીસી 1860. તો આ પણ એક પ્રશ્નપત્ર છે, કાયદાનું પ્રશ્નપત્ર 2 જેને આપણે કહીશું, અને ઓવરઓલ પ્રશ્નપત્ર નંબર 4 છે. હવે જેમાં આપણે જાણીએ છીએ કે બીએનએસ, બીએનએસએસ અને બીએસએ આવી ગયો છે, તો એ હોઈ શકે, પણ અહીંયા અભ્યાસક્રમ સીપીસી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ છે ને એમાંથી આ પ્રશ્નપત્ર બનેલું હશે. 200 ગુણનું હશે, 3 કલાકનો સમય હશે. અને લાસ્ટલી પ્રશ્નપત્ર નંબર 5 હશે, જે ભારતના સંવિધાનનું હશે. 100 માર્કનું આ પેપર, 3 કલાકનો સમય હશે. એમ કરીને ટોટલ 5 પ્રશ્નપત્રો ને 2 ભાગમાં, પહેલા ભાગમાં આ લેખિત પરીક્ષા છે અને આ સંપૂર્ણ 5 પ્રશ્નપત્રોમાં આપણે ઉત્તીર્ણ થઈએ તો પછી આપણે ભાગ 2માં પ્રવેશીએ. અને ભાગ 2માં શું છે? ભાગ 2માં મૌખિક અને વ્યક્તિગત કસોટી છે, વ્યક્તિત્વ કસોટી છે, જેને આપણે ઓરલ એક્ઝામિનેશન કહીએ, ઘણીવાર આપણે ઇન્ટરવ્યૂ કહેતા હોઈએ છીએ. 75 માર્ક્સનું આ ટેસ્ટ રહેશે અને એ ઓવરઓલ એને પણ આપણે પાસ આઉટ કરી લઈએ તો પછી આ એક્ઝામ આપણે પાસ આઉટ કરીએ છીએ. તો આ અભ્યાસક્રમ છે
આ રીતે પ્રશ્નપત્રો હશે. 5 પ્રશ્નપત્રોની વાત કરી ભાગ 1માં અલગ અલગ રીતે. કાયદાના 2 પ્રશ્નપત્ર, એ સિવાય ભારતીય બંધારણ અને 2 ભાષાના. ઓકે, તો આ આપણો અભ્યાસક્રમ છે. તો ફ્રેન્ડ્સ, આ અભ્યાસક્રમ થઈ ગયો. મેં તમને એપીપી બનવા માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન, જેને આપણે શૈક્ષણિક લાયકાતો વિશે પણ વાત કરી દીધી, પરીક્ષા પદ્ધતિની પણ વાત કરી દીધી, કોણ પરીક્ષા યોજે છે એની પણ વાત કરી દીધી, નિમણૂક કેવી રીતે થાય છે એ પણ વાત થઈ ગઈ, પે સ્કેલ શું હોય છે, એજ લિમિટ શું હોય છે. લગભગ એપીપીને લગતા દરેક કોન્સેપ્ટને આજે આપણે સમજ્યા છીએ. આઈ હોપ સો આજના આ વિડીયોમાં આપ સૌને ખાસ કરીને ગુજરાતમાં સરકારી વકીલની નિમણૂક કઈ રીતે થાય છે, શું પ્રક્રિયા છે, શું પગાર ધોરણ હોય છે, એક્ઝામ કઈ રીતે લેવામાં આવે છે, ખાસ અગત્યનો મુદ્દો અભ્યાસક્રમ શું હોય છે, સિલેબસ શું હોય છે, કેટલા માર્કના પ્રશ્નો કયા સબ્જેક્ટમાંથી પૂછાય છે, એ દરેક વસ્તુ આજે આપણે શીખી લીધું છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આજના આ વિડીયોમાં આપ સૌને ઇઝીલી ખબર પડી ગઈ હશે કે શું પેટર્ન છે, શું પદ્ધતિ છે, ખાસ કરીને એપીપીની નિમણૂક માટે. તો જો તમને ડિટેલમાં ખબર પડી ગઈ હોય તો આ વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ્સ નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન દબાવી દેજો. ફ્રેન્ડ્સ, તમને બહુ જ ક્લિયરલી માહિતી મળી છે અને ખાસ મેં કોમેન્ટ પરથી આ વિડીયો બનાવ્યો છે. જો તમારે પણ કોઈ પણ સબ્જેક્ટ પર વિડીયો જોઈએ છે તો જરૂરથી મને કોમેન્ટ જરૂરથી કરજો ને, જેના પર હું ડિટેલમાં આવો જ વિડીયો લઈને આવીશ. તો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.